જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં એક દુર્ઘટના બનવા પામી છે કે જેમાં 135 કેવી હાઈ ટેન્શન વીજ લાઇન નજીક કામ કરતા 55 વર્ષીય અજયભાઈ નવીનભાઈ ભુવાનું મૃત્યુ નીપજ્યું છે. ગત 19 એપ્રિલે અજયભાઈ કારખાનાની અગાસી પર કામ કરી રહ્યા હતા ત્યારે કારખાનાના માલિકના કહેવાથી તેઓ દોરડું નાખવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ હાઈટેન્શન લાઇનની માત્ર 3 ફૂટની નજીક પહોંચ્યા હતા. વીજ લાઇનના ઇન્ડક્શન અથવા સ્પાર્કને કારણે તેમને પ્રચંડ વીજ કરંટ લાગ્યો હતો. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને અગાસી પરથી નીચે પડી ગયા હતા કે જે બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને પ્રથમ જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં 24 દિવસની સઘન સારવાર છતાં આજ રોજ સવારે તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના શહેરી વિસ્તારોમાં હાઈટેન્શન લાઇનો નીચે થતા ગેરકાયદે બાંધકામોની ગંભીરતા દર્શાવે છે. સ્થાનિક લોકોએ આવા જોખમી બાંધકામો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.